29 ઓગસ્ટથી બુધદેવ થઈ જશે માર્ગી। 4 રાશિઓની સડસડાટ પ્રગતિ થવાના નિર્મિત થશે યોગ। નમસ્કાર મિત્રો, અંબા એસ્ટ્રોલોજી ગુજરાતી ચેનલમાં આપ બધાનું હાર્દિક સ્વાગત કરીએ છીએ। મિત્રો, ગ્રહોના રાજકુમાર બુધને બુદ્ધિ, તર્ક, વેપાર, સન્માનના કારક ગ્રહ માનવામાં આવે છે। બુધના રાશિ પરિવર્તનની અસર 12 રાશિઓ તેમજ દેશ અને દુનિયામાં જોવા મળે છે। રાશિ બદલતાની સાથે બુધ ચોક્કસ સમયગાળામાં તેની સ્થિતિ પણ બદલી શકે છે। બુધ એ હાલમાં કર્ક રાશિમાં છે। તેઓ આ રાશિ ચક્રમાં માર્ગી કે વક્રી થાય છે। ઓગસ્ટ મહિનાના અંતમાં એટલે કે 29મી ઓગસ્ટે તે કર્ક રાશિમાં જશે। બુધના માર્ગી થવાને કારણે કેટલીક રાશિના લોકોને ભૌતિક સુખ પ્રાપ્ત થશે। લાંબા સમયથી અટકેલા કામ પૂરા થવાની સંપત્તિમાં વધારો થશે। વૈદિક પંચાંગ અનુસાર બુધ 29 ઓગસ્ટ 2024ના રોજ સવારે 9:15 કર્ક રાશિમાં માર્ગી થશે। બુધની સીધી ગતિને કારણે કેટલીક રાશિઓને સુખ, સારું સ્વાસ્થ્ય અને તીક્ષ્ણ બુદ્ધિ મળી શકે છે। તો આવો જાણીએ 29 ઓગસ્ટથી બુધદેવ કઈ રાશિઓને મોટા લાભ આપવાની સ્થિતિમાં આવશે। આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો। હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો। સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે બ, વૃષભ રાશિ। વૃષભ રાશિમાં બુધ ત્રીજા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે। વૃષભ રાશિના લોકોને વિશેષ લાભ આને કારણે મળી શકે છે। કરિયરના ક્ષેત્રમાં તમને લાભ મળી શકે છે। નોકરીની નવી તકો મળી શકે છે। વૃષભ રાશિના જાતકો તમારા કામની પ્રશંસા થઈ શકે છે। પ્રમોશનની સાથે પગારમાં વધારો થવાની શક્યતાઓ છે। જે લોકોને પોતાનો વ્યવસાય છે તે લોકોને વધુ લાભ મળી શકે છે। તમારા વેપારમાં તમને ઘણો ફાયદો થવાની સંભાવનાઓ બની રહી છે। નાણાકીય સ્થિતિની વાત કરીએ તો તમને વધુ લાભ મળી શકે છે। તમારા દ્વારા કરવામાં આવેલા પ્રયત્નોને કારણે સારો આર્થિક લાભ મળવાની સંભાવનાઓ બની રહી છે। સંબંધીઓ સાથે તમારો સારો સમય રહેશે। સ્વાસ્થ્ય પણ આ સમય અવધિમાં સારું થતું જણાશે। હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક, છ, ઘ, મિથુન રાશિ। મિથુન રાશિના લોકો માટે બુધ ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિથુન રાશિના લોકોના લાંબા સમયથી અટકેલા કામ પૂર્ણ થઈ શકે છે। આનાથી તમે તમારા ઉદ્દેશ્યોને સિદ્ધ કરવામાં સફળ થઈ શકો છો। નાણાકીય સ્થિતિ સારી રહેશે। આનાથી તમે પૈસા બચાવવામાં પણ સફળ થઈ શકો છો। આ સમયગાળા દરમિયાન નવો વ્યવસાય શરૂ કરવો ફાયદાકારક સાબિત થઈ શકે છે। મિથુન રાશિના જાતકો બુધના ગોચરના કારણે સ્વાસ્થ્ય પણ ઉત્તમ રહેશે। અંતિમ ભાગ્યશાળી રાશિની વાત કરીએ તે પહેલા મિત્રો, હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી લેજો અને આ વિડીયોને લાઈક કરજો અને શેર પણ કરજો। અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે પઠણ, કન્યા રાશિ। કન્યા રાશિમાં બુધ 11મા ભાવમાં માર્ગી થવા જઈ રહ્યા છે। કન્યા રાશિના લોકોને આત્મવિશ્વાસમાં વધારો થશે। તેની સાથે સાથે તમારું સ્વાસ્થ્ય પણ સારું રહેશે। ઉર્જાથી ભરપૂર તમે રહેશો। કરિયરના ક્ષેત્રમાં પણ તમે સારા પરિણામો મેળવી શકો છો। તમે પ્રગતિ કરશો। વેપારમાં પણ ઘણો ફાયદો થવાનો છે। ઘણા નવા ઓર્ડર આવવા અથવા સોદો ફાઇનલ થઈ શકે છે। આ સાથે તમે તમારા વ્યવસાયમાં વૃદ્ધિ જોઈ શકો છો। તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો। લાંબા સમયથી ચાલી રહેલા વાદ વિવાદો ઉકેલાઈ શકે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહેશે। તો મિત્રો, 29 ઓગસ્ટથી બુધ કર્ક રાશિમાં માર્ગી થશે અને આગામી દિવસોમાં વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર વૃષભ, મિથુન તથા કન્યા રાશિના જાતકોને આ પ્રમાણે લાભ આપવાની સ્થિતિમાં આવશે। આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો। વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો। ફરી મળીશું નવા વિડીયોમાં। જય અંબે।